ખાસ મિત્રો, ગુજરાતના રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત કુલ 9 લોકોને, જેમાં 5 પુરુષો અને 4 મહિલાઓને દોષિત જાહેર કરી 9 લોકોને 7 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ 2023માં નોંધાયેલી ફરિયાદ મુજબ ચૈતર વસાવા પર આરોપ હતો કે તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો અને આ વિવાદાસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ સરેન્ડર કર્યું હતું અને હવે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ ચૈતર વસાવા સહિત 9 લોકોને કોર્ટે દોષિત ઠેરાવ્યા અને આ મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં ચૈતર વસાવા જ નહીં પરંતુ તેમના પત્ની સહિત કુલ 9 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરાવ્યા છે અને વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા અને સરકારી ફરજમાં રૂકાવટ લાવવા માટે અને હવામાં ફાયરિંગ કરી ધમકી આપવાના ગંભીર આક્ષેપો હેઠળ ગુનો નોંધાયો હતો. હાલમાં તમામ આરોપીઓને રાજપીપળા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો હુકમ કરાયો છે. વધુમાં આરોપીઓ તરફથી નર્મદાના વાતાવરણને કારણે અન્ય જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવાની અરજી કરવામાં આવી હતી. તેમજ આરોપીઓમાંથી એક મહિલા સગર્ભા છે અને એક મહિલાને નવજાત બાળક હોવાથી બાળકને જેલમાં સાથે રાખવાની પણ અરજી કરવામાં આવી છે. આ ઘટનાથી ખાસ કરીને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. તો આ ઘટના વિશે તમારું શું કહેવું? નીચે કોમેન્ટમાં લખો. વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરો.